અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારના દોશીવાડાની પોળમાં આવેલ મહાપ્રભુજીની બેઠક ગોસાઈજીની હવેલીમાં શ્રી આભારણ બાવાજીના માર્ગદર્શન હેઠળ નરસિંહ મહેતાની કૃતિની રચના કરવામાં આવી. आहार्यं चन्द्रतारादि तं नमः सात्विकं शिवं तं नमः सात्विकं शिवं तं नमः सात्विकं शिवं तुषारहार धवला या शुप्रभा सामृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करं प्रभुभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती આમાં કહે છે કે હાર અર્પણ કરે, ગળા પહેરાવે ઠાકોરજી આવીને, તો અમે તારી ભક્તિને સાચી માનીએ. આ કથા રા ગંગાજળીઓમાં નરસૈયાનું છેલ્લું ગાન આ પ્રકરણમાં આવે છે. હું તમને એ પ્રકરણ સુધી લઈ આવું છું. એ પહેલા રા માંડળિકના ચરિત્રમાં જે વળાંકો આવ્યા છે એ મેઘાણી સાહેબે અદ્ભુત રીતે વર્ણવ્યા છે. સામાન્ય પૂર્વ ભૂમિકાથી શરૂ કરું અને તરત એ કથા તરફ આગળ વધું. નરસિંહ મહેતાની આ કથા ખૂબ જાણીતી છે. રા માંડળિક આટલું બધું પવિત્ર, શિવજીનો ભક્ત, ગંગાજળથી રોજ સ્નાન કરે, હિન્દુ રાજા થઈને એ વખતના હિન્દુ રજવાડાઓને એક કરવાની કોશિશ કર્યા કરે. એક બાજુ ઇસ્લામ ફેલાતો જતો હતો, અહેમદ શાહનું રાજ્ય ફેલાતું જતું હતું. કુંતાદે તેના પત્ની અને રોજ સવારે કુંતાદે નરસૈયાના આ કેદાર રાગથી ગવાયેલા ભજનોથી તરબતર માંડળિકને